કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજ તો જો કે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું 4 વાગે, કેમ કે અત્યાર સુધી અમે છે ને ઓલી સાઠી વેવતા હતા અને મેં કીધું છે ને આજ થોડું કામ કરી નાખી ને એ તો ઘડી ઘડી કાંઈ બધાડ કરાય નહીં. સાઠી વેવતા હતા, પછી બપોર જો કે અત્યારે સુઈને ત્યારે નાહીને વ્લોગ મેં કીધું સ્ટાર્ટ કરું. તો અત્યારે જો કે છે ને ઓલી સાયકલ બંધ છે ને તેના જો હું સરા લેવા જાઉં છું ને પિયુષભાઈ પણ આવી જશે ત્યારે પહેલાં ચાલો સરા લેતા આવી, પછી આગળ જોવી શું સીન થાય છે. તારે વાંધો આવ્યો સાયકલમાં? ઉતારવાનું છે, હવે જો આ નાખી જ દઉં. હાલ ને અકાલે લઈને જવું છે, મારા સરા લેવાના છે. બોલ સરા હોય કેટલા દઈશ? તો અત્યારે જો કે મિત્રો હું જોતો સરા લેવા, પણ ત્યાં થયું એવું કે દાદા જે છે ને એ પૂતા હતા, એટલે સરા ત્યાં તો જો કે કાંઈ મેળા નથી. હજી તો કે આપણે પાછા જશું જોશું ને દાદા હોય તો સરા છે કે નહીં. જો કે એમને છે ને કેટલા વર્ષો પહેલાં એ સાયકલ રિપેરિંગનો ધંધો કરતા હતા. હવે જો કે એમની પાસે હોય તો થઈ જશે, ને સાયકલ ગરડા જ લઈ જવી પડશે. અને બધા પિયુષ જો હશે ઘરે પાણી પીવા આવે ત્યાં સુધી બે પછી પાછા આવી જોવી શું થાય છે આગળ. તો વિડીયોના એન્ડ સુધી બનાવી દેજો. તો મિત્રો બહારથી જો કે હવે આવી ગયો છું ઘરે. બહાર જો કે ઘણી કોશિશ કરી પણ કેમેરો હતો ને એ ઓલો થઈ ગયો હતો, શોટી ગયો હતો, એ કંઈ હાલતો નહોતો. ઘરમાં જો કે થોડુંક અંધારું છે. બારી ખોલી લાઈટ, અને અત્યારે જો મેં ઘરે આવીને પાછું કર્યું ને સેટિંગ તો એ સરખું થયું છે. શી ખબર એ કાંઈક કરવું પડશે, બે ઘરનો વાંધો જ આવે છે. તો જો કે એ તો લાંબો વિડીયો તો થઈ શકશે નહીં. તો આજ તમને છે ને હું મઠે દેવરી કરવા જે જાઉં એ દેખાડીશ, અને જે આપણે મારા મમ્મી ને પપ્પા બધા સાંજે આવશે તો એ ઉપર થોડો વિડીયો બનાવશું. તો જોઈએ હવે આગળ શું થાય છે. અત્યારે તો કે બહારથી આવીને પાણી પીવું છું. સો ગાઈસ પાણી તો પીલું છે. ગુડું જો કે હું અત્યારે આવું તો ગુડું ઘરે જ હોતી નથી. ગુડો હા હાઠી વેવતી લાગે છે, એટલી હાઠી વેવી નાખી છે નહીં, અહીંયા તો લાગતી છે નહીં. તો જો મિત્રો હવે ખાલી એટલી લેવાની રહી છે, એ પણ જો કે કાલ સુધીમાં લઈ લઈશું આપણે. અત્યારે જો કે ગુડુ અહીંયા મળી છે નહીં, કોને ખબર હોય ક્યાં ગઈ છે. ગોતો પેલા રોજ આવા ટાણે જાગતો હોય જાય છે. બહાર છોકરા રમે છે ત્યાં તો છે નહીં, અને તો કે દિવસ કરવામાં થોડી 5-6 મિનિટની વાર છે. જો બહાર અહીંયા બધા આવડા છોકરા રમે છે ત્યાં તો છે. બોલ મિત્રો આમ આટો મારી લાવ્યો ત્યાં આવીને બે ગઈ છે. ક્યાં ગઈ હતી? આ હું પીશું આમ કઈ સોડા પેટમાં દુખે મને થોડી કઈ મને નહીં દેવો. ગુડ મમ્મી એ જ નથી આવ્યા? રમવા કેમ નથી જતી? નથી બોલતા તારે? નથી બોલતા તો શું થયું? રમવા નથી જતી? તો ચાલો ફાઇનલી જો કે મિત્રો હવે જાઉં છું સાલાડ કરવા માટે. મારી મમ્મીની તો જો કે બહુ વાર જોઈ પણ હજી એમને આવ્યા છે નહીં. તો ચાલો જાઉં છું. ગુડું જાઉં છું. ચાલો જાવી. તો આપણો આ લીંબુ હજી એમાં લીંબુ આવ્યા છે જ નહીં. શી ખબર કોને ખબર ક્યારે આવશે. અહીંયા જો કાળુ કાકાનું ઘર. કુટીઓ ક્યાંક ગાડી ન પાડે. ઓહો મિત્રો આજ તો આ શેરીમાં ગાડીઓ તો બહુ લાગે છે. જો લાગે છે આ શેરી ભરાઈ જાય. શી ખબર કોને ઘરે ગાડીઓ એવી વિશે જોવું પડશે. તો જો ગાઈસ હવે આવી ગયો છું શમશાને. ત્યાં પેલા દીવો થઈ લો. વાટમાં તેલ નાખવાનું ભૂલી ગયો. ચાલો ગાઈસ હવે પીઠા દાદાની ત્યાં દીવો ધરી લીધો છે, અને હવે જઈશું આપણે કરશન દાદાની ત્યાં, પછી ત્યાંથી જઈશું મઢે, અને પછી ત્યાંથી ઘરે. તો ચાલો જાવી પેલા. તો જો ગાઈસ અહીં કરશન દાદાની ત્યાં તેલની બોટલ મૂકી હતી ને એમાંથી મેં જો વાટ તેલવાળી કરી લીધી છે, અને હવે અહીંયા દીવો કરી લેવી કરશન દાદાની ત્યાં, દર્શન કરી લેવી, પછી મઢે જ આવી. જો ગાઈસ આવી ગયો છું મઢે દીવાબત્તી કરવા માટે, અને પેલા ઝાડો જોઈ લેવી ફૂલ આવ્યા છે કે નહીં. ખાલી જોઈશું, તોડશું નહીં તે હાથના તોડાય નહીં એટલે. તો જો હાવ કરમાઈ ગયું છે. નળ જો કેમ છે, આમાં મોગરાની કળીઓ આવી છે થોડીક ઘણી, પણ ફૂલ નથી આવ્યું. જાસૂનમાં લાગે છે શિયાળામાં જ ફૂલ આવતા હશે, અને આ મોગરામાં પણ નથી. જો મિત્રો છેલ્લા છે ને 6 મહિનાથી મેં વાવ્યો છે ને, તો આ અત્યારે આ આશોપાલવનો ગ્રોથ ઉપડી જો. નકર જો ખાલી આ એટલા 2 પાંદડા આવવાની જ તે, નકર પહેલાં આવતું જ નહોતું. અને આપણી કરેણ જુઓ ફૂલ ફોર્મમાં છે બધે કરતા ઉપર. લીમડો પણ આ વખતે વધ્યો છે. જોકે પહેલાં વાવતો ને તો બળી જતો હતો. પૈડું લઈ લીધું બાવળિયામાં મળ્યું ને તો હવે પહેલાં મઢે જ આવી ચાલુ ખોલી દઉં.
ચાવી જો જે આપણા ભાઈઓ બધા જોતા હોય ચાવી છે ને એટલા પાસે જ હોય છે, બીજે કાંઈ મૂકતા છે નહીં. જો કેમેરાની લાઈટ ચાલુ છે ઓલરેડી. વાટો બીજા કાહવત બનાવીને ગયા લાગે છે. ચાલો ગાઈસ ફાઇનલી મને બધી આ બધી કરીને આવી જશું ઘરે અને મારી મમ્મી પણ આવી જશે. મમ્મી હાય કહીજો. હાય બાપુ બેન, તમે કાંઈ બોલતા જ નથી સાંભળેથી. ગુડુ બેન ને તમે જોતા જશો આપણા ઘરે જ હોય. તો જો મિત્રો ઘરે પણ દીવો ધરી લીધો છે. હું જો છું તમે હાલે ગુડુ એ હારે હારે જો ગાઈસ અમે બે જાવી છીએ અંધારાના દવણું લેવા માટે. હાલ બીક તો નહીં લાગે ને. લો ફ્લેશ લાઈટ ચાલુ કરી દીધી. દેખાય મોટું બરાબર આમ તો લા તને શું છું પેટમાં દુખે છે? કેમ પેટમાં દુખે? શું ખાધું કે તાજ શું ખાધું? તો શું ખાતી હોય પેટમાં દુખે છે? હમણાં તો ભાગવા કેમ મળી? હે ગાય ગઈ તો ભાગવાનું હોય, મારવાનું હોય ગાને. જો ગામની મેન બજારમાં પોગવામાં છીએ અમે. જો ગઈ છે એટલું અંધારું છે ને તો ગુડું જો લિટરલી દેખાતી નથી. લાઇટ ચાલુ કરવી પડશે. આમ તો હવે કાંઈક થોડુંક દેખાતો છે કેમ કે ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી છે ને એટલે. જો પાછળ કેટલું અંધારું છે ને આવા મમ્મી બે એક લાગ્યા જાય છે. બીક તો નથી લાગતી ને? એ પાછું કાંઈ થોડીક બીવડાવું છું. બીક તો નથી લાગતી ને હવે? હવે જો ઘંટી ભોગવા આવ્યા છે દીદી. તારે મને ગુડું 4-5 વાગે ન કહેવાય? ઉલાઈ ગઈ. જો આ ટાવર દેખાતો હોય છે થોડો થોડો, એટલો બધો તો સફેદ જ દેખાતો. અહીંયા જો બીક જેવું લાગે છે. શું છે? લેતી જતું આનું પોસ માથે મૂકવા ગુડું કઈ લાવી નહીં. તો હવે કેમ લેશે હાથમાં? માથે વાહ મૂકી દીધો પણ માથે. હાલો હાલો મેં. અરે પણ એ જા તમને લેટું હજી ખ્યાલ જો આમ જોઈ લો મિત્રો છૂટા હાથે હાલે છે કે નહીં. જો આમ જો લાઈટ થાય. આમ જો અને સામો તો ખૂટી આમો જો મિત્રો ખૂટીની લાઈટ જો ભૂત જેવી લાગે છે. ભૂત આપણે સામો જોતો એવું લાગે. ગુડો આમ તો તારે કેમેરામાં જોવું હોય તો એક નંબર ખૂટી નાખ ભૂત જેવી લાગે. જો અરે જો ભૂત થાય છે. તો જો ગાઈસ દવણું લઈને ઘરે પહોંચી ગયા છીએ. આપણે ગુડબેન ઠેઠ આમના માલીને આવ્યા છો છૂટા હાથે પણ કાંઈ ઘટે નહીં. જોવો ખાલી મમ્મી આમ તો ગુડું ઠેઠથી છૂટા હાથે લઈને આમ તો અરે પણ એ આ ડોશી બનીને રાખે. ડોશી બની જશે કા દર વખતે? કેમ આ બોલતી નથી? ઉપાડે મને ઉપાડતા ન આવડે. મને ન ઉપાડતા આવડે. પપ્પા કેમ મમ્મી હજી આવ્યા નહીં? પપ્પા કેમ હજી આવ્યા નહીં? બકાલ લેવાની ઓલા ઘર બેઠા છે. તો ફાઇનલી જોકે મિત્રો અત્યારે જોકે ના વાગી ગયા છે 10 અને હું અત્યાર સુધી જોકે વિડીયોની શોર્ટ વિડીયો આપણે જે બપોરે બનાવ્યો હતો એને એડિટિંગ કરતો હતો. અને એડિટિંગ કરતાં કરતાં પપ્પા જો મારે એટલું લાવ્યો હતા થોડોક ભાગ, તો એ ભાગ ખાતો એડિટિંગ કરતો હતો. તો ચાલો મિત્રો ફાઇનલી હવે આપણે આ વિડીયોના એન્ડ તરફ જવી. તો મિત્રો આજનો તમને મારો આ બોરિંગ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.